મિત્રો, ગુજરાતની અંદર જે દારૂબંધી આવી 1960માં, એ માત્ર ને માત્ર ગાંધીજી ગુજરાતના હતા, તેમજ તેઓનો જન્મ ગુજરાતના પોરબંદર જિલ્લામાં થયો હતો અને તેઓ દારૂને પાપ માનતા હતા. એવા એક પ્રોપેગેન્ડા આધારિત દારૂબંધી લાવવામાં આવેલ હતી. દારૂબંધીનું મૂળ મુદ્દો જોઈએ તો 1947 પહેલાં એક તામિલનાડુ રાજ્યમાં થોડો સમય દારૂબંધી રહી હતી. તે સિવાય ભારતના કોઈપણ રાજ્યમાં દારૂબંધી હતી નહીં. 1949માં પ્રથમ દારૂબંધી મહારાષ્ટ્રમાં આવી અને મહારાષ્ટ્રમાં દારૂબંધી લાવવાનું કારણ પણ એ જ હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર હતી અને એ કારણસર દારૂબંધી લાવેલ હતા. વડાપ્રધાન શ્રી નહેરુ વડાપ્રધાન હોવા છતાં અને મહાત્મા ગાંધીનું 1948માં મૃત્યુ થયેલ હોવા છતાં દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો પણ દારૂબંધી આજ દિવસ સુધી લાગુ પાડવામાં આવેલ નથી. શ્રી ગાંધીજીનું કર્મસ્થાન વર્ધા જિલ્લો મહારાષ્ટ્રનું હતું, જેથી ગઢચિરોલી અને વર્ધા જિલ્લામાં દારૂબંધી લાવેલ હતા. 1948ની અંદર રજવાડાઓ સૌરાષ્ટ્રના એક થયા અને કાઠિયાવાડ સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું, જેના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબર હતા. ત્યારબાદ 1957ની અંદર ગાંધીજીના નામે એક ચૂંટણીનું આયોજન થયું અને બૃહદ મુંબઈ એક થયું, જેથી કરીને મહારાષ્ટ્રમાં જે કોંગ્રેસ હારતા બચેલી એ ન થાય એ હાટું એક સમૂળગો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ રજવાડાઓનું મહત્ત્વ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બહુ હતું. લગભગ 250+ રજવાડાઓ ગુજરાતમાં હતા અને એટલા માટે ગાંધીજીના નામે પ્રચાર થયો. ગાંધીજી ગુજરાતના હતા, ગાંધીજી દારૂને પાપ માનતા હતા, ગાંધીજી દારૂને ધિક્કારતા હતા. આ કારણસર પ્રચાર થતાં ગુજરાતમાં બૃહદ મુંબઈમાં ભળી ગયું અને બૃહદ મુંબઈમાં ભળ્યા બાદ 1960માં ગુજરાતમાં દારૂબંધી લાવવામાં આવી અને 1957ના બેઝને બનાવી અને એ ધારાસભ્યનો આધાર બનાવી ગુજરાતની અંદર ચૂંટણી થયેલ નહીં અને 1960માં જીવરાજ મહેતા પ્રથમ સીએમ બન્યા અને જીવરાજ મહેતા બન્યા પછી અને એ રીતે દારૂનો અપપ્રચાર એ રીતે કરવામાં આવ્યો. ગાંધીજીનું ગુજરાત. હકીકતે ગાંધીજી ગુજરાતમાં વાસ્તવિક રીતે જોઈએ તો ગુજરાત રાજ્યમાં જન્મ થયેલ નહોતો, પણ ગાંધીજીની નીતિ, ગાંધીજીનું નામ, ગાંધીજીએ આઝાદી અપાવી એ રીતે સૌરાષ્ટ્રના જે રજવાડા હતા તેનું વર્ચસ્વ ઓછું કરવા અને નહિવત કરવા માટે ગુજરાતમાં દારૂબંધી લાવવામાં આવી, જે આજ સુધી ચાલુ છે. મિત્રો, હવે પછી જાણો ગુજરાતમાં દારૂબંધી આવ્યા પછી ગુજરાતનો વિકાસ કેમ અટકો, ગુજરાતમાં લઠ્ઠાકાંડો ક્યાં ક્યાં થયા, ગુજરાતની અંદર બહેનો ગ્રામ્ય વિસ્તારમાં અને ગરીબ બહેનો વિધવાઓ કેવા કારણસર થઈ, આ બાબતની જાણકારી મેળવો. હવે પછીના વિડીયોમાં શેર કરો, લાઈક કરો, તો જ આપણને દારૂબંધી હટશે અને સફળતા મળશે.